નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। મહેસાણા શહેર તાલુકામાં નર્મદાનું પાણી બંધ રહેશે। તારીખ 20 અને 21મી જાન્યુઆરીએ પાણી કાપ। આણંદમાં કોવિશિલ્ડ રસીના વધુ 7,000 ડોઝ ફાળવાયા। તાલુકાના સેન્ટર ઉપર જથ્થો પહોંચતો કરાયો। બે થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં રાહત રહેશે। છેલ્લા 5 દિવસથી કાતિલ ઠંડી પડતી હતી, હવે લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી રહેશે। પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ડાયનોસોર પર વૈજ્ઞાનિક શો અને સેટેલાઇટ લોન્ચિંગ પર વર્કશોપ યોજાયો। 150થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ જશે। મોદીની મુલાકાતના સમયે ડ્રોન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ, સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવા માટે સૂચના। બીજી તરફ વાત કરીએ તો ભિલોડા તાલુકાના વાંદિયોલ ગામથી નેશનલ હાઈવે સુધીનો નવીન પાકો રસ્તો બનાવવા માંગ ઉઠવા પામી છે। વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે ધારાસભ્ય પીસી બરંડાને કરી રજૂઆત। પાકો રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ, એસટી બસ સહિતના વાહનોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે। તો વાંદિયોલ ગામથી કાદવિયા આદિવાસી વિસ્તાર થઈ દાંતિયા નેશનલ હાઈવે સુધીનો ડામર રોડ બનાવવા સ્થાનિકોની માંગ છે। તો ધારાસભ્ય પીસી બરંડાને રૂબરૂ મળી નવા રસ્તાના જોબ નંબર માટે કરી છે ભલામણ। તો ભિલોડાના વાંદિયોલથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો બનાવવા માંગ ઉઠી છે। ભિલોડા તાલુકાના વાંદિયોલ ગામથી નેશનલ હાઈવે સુધીનો નવીન પાકો રસ્તો બનાવવા માંગ ઉઠવા પામી છે। વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે ધારાસભ્ય પીસી બરંડાને કરી છે રજૂઆત। પાકો રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ સહિત એસટી બસ સહિતના વાહનોને આવવા જવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। તો વાંદિયોલ ગામથી કાદવિયા આદિવાસી વિસ્તાર થઈ દાંતિયા નેશનલ હાઈવે સુધીનો ડામર રોડ બનાવવા સ્થાનિકોની માંગ છે। તો ધારાસભ્ય પીસી બરંડાને રૂબરૂ મળી નવા રસ્તાના જોબ નંબર માટે ભલામણ કરવામાં આવી છે। અમારા વર્ષો જૂના પડતર પ્રશ્ન ડામર રોડ જે વાંદિયોલ કાદવિયાની અમારા માગણી હતી, એની અમે ગ્રામજનો સાથે રજૂઆત કરી અને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીએ જલ્દીથી જલ્દી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અને જોબ નંબર પડાવી આપવા માટે અમને અને અમારા ગ્રામજનોને બાંહેધરી આપતા અમે આવા ધારાસભ્યશ્રીનું ભિલોડાની અંદર ખૂબ જ ઉત્સાહિત રીતે વિકાસ કરશે એવી અમને એક આશા છે। બીજી તરફ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણ પ્રેમીઓ માટે આ પુસ્તક અદ્વિતીય તેમજ પથદર્શક અને દીવાદાંડી રૂપ સાબિત થશે। આ અવસરે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થનાર છે, ત્યારે ધોરણ 10 તથા ધોરણ 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની સરળતાથી તૈયારી કરવા અને વગર ચિંતાએ પરીક્ષા આપવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડી શકે છે। આ ઉપરાંત તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક, અધ્યાપકો અને વાલીઓ માટે આ પુસ્તકમાં 1 થી 34 પ્રકરણ નવા મંત્રો સાથે રસપ્રદ શૈલીમાં નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યા છે। પરીક્ષા મહત્વની છે, પરંતુ તે જીવનનો એક ભાગ માત્ર છે। જીવનમાં એ સિવાય આપણા માટે ઘણી બધી વસ્તુઓ છે, તે આ પુસ્તકનો મૂળભૂત વિચાર છે। આ પુસ્તક કેવળ પરીક્ષા મહત્વ વિશે જ નહીં, પરંતુ જીવનના મહત્વ વિશે પણ સમજાવે છે। અમરેલી પંથકમાં દિવસે ને દિવસે ઠંડીની તીવ્રતા વધી રહી છે। ઠંડીએ આ શિયાળાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને પારો ગગડીને 8.4 ડિગ્રી સુધી ગગડી જતા જનજીવન જાણે ઠૂઠવાઈ ગયું હતું। આમ તો અમરેલી શહેરમાં પાછલા કેટલાક દિવસોથી ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે।
તેમાં શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. શહેરનું ન્યૂનતમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન પણ 28.5 ડિગ્રી રહ્યું હતું. તો હવામાં ભેજનું પ્રમાણ 56% અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.2 કિલોમીટરની રહી હતી. 2 દિવસથી કાતિલ ઠંડી પડતા જનજીવન થીજી ગયું છે. હાડ થીજવતી ઠંડી પડતા લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રોમાં વીંટળાવવાની ફરજ પડી રહી છે. તો રાત્રિના સમયે લોકોને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. તો બાબરા પંથકમાં પણ પાછલા એકાદ સપ્તાહથી આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં પણ સવારમાં શીતલહેર ફરી વળી હતી, જેને પગલે લોકોએ તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. આગામી એકાદ સપ્તાહ હજુ પણ આવી જ ઠંડી પડવાની શક્યતા જોવાઈ રહી છે. તાજેતરમાં ઉત્તરના રાજ્યોમાં પડી રહેલા હિમવર્ષાને કારણે નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. સતત ઠંડીના કારણે આંબા પાકમાં મંજરી ખરી પડવાની શક્યતા ખેડૂતો જોઈ રહ્યા છે. જેના કારણે જીવાત પડવાની શક્યતા હોય તેના ઉપર જંતુનાશક દવા છાંટવા નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગે જણાવ્યું હતું કે નવસારીના કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર છેલ્લા એક સપ્તાહનું લઘુત્તમ તાપમાન જોતા 14 જાન્યુઆરીએ 8 ડિગ્રી, 15મી 11 ડિગ્રી, 16મીએ 10.6 ડિગ્રી, 17મીએ 10.2 ડિગ્રી અને 18 જાન્યુઆરીના રોજ 10 ડિગ્રી નોંધાયું હતું. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સખત પડી રહેલી ઠંડીને કારણે મુખ્ય પાક કહી શકાય તેવા આંબાના પાક ઉપર અસર થવાની શક્યતા કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી. નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં આંબાના વૃક્ષ ઉપર ભરપૂર મંજરી ફૂટી છે અને છેલ્લા એક સપ્તાહમાં પડી રહેલ ઠંડીને કારણે આંબા ઉપર યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ નહીં થાય તો આગામી દિવસોમાં મંજરી કાળી પડવાની અથવા તેના ઉપર જીવાતને કારણે ખરી પડવાની શક્યતા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. આ ઋતુમાં ચીકુના પાકને નહિવત અસર થવાની શક્યતા સાથે શાકભાજીને પણ ઓછી અસર થવાની શક્યતા છે. દિવસે અને રાત વચ્ચે તાપમાનમાં મોટો ફેરફાર રહે તો તેની સીધી અસર આંબાની કલમ પર ફ્લોરિંગ પર પડે છે. તેમજ ઘણી વખત મોટા બદલાવથી તેમાં 60% પણ વધુ અસર જોવા મળી શકે છે અને તેનાથી પાક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી કાતિલ ઠંડી પડી રહી હતી. જો કે ગુરુવારથી ઠંડીમાં રાહત મળવાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને હવે લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી રહેશે, જેથી કડકડતી ઠંડીથી થોડી રાહત રહેશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. 14 જાન્યુઆરીએ 8.2, 15 જાન્યુઆરીએ 7.8, 16 જાન્યુઆરીએ 6.3, 17 જાન્યુઆરીએ 7.2 અને 18 જાન્યુઆરીએ 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા લોકો આકરી ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. જો કે હવે લઘુત્તમ તાપમાનનો પારો ગુરુવારથી ઉંચકાશે. પરિણામે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ખાસ કરીને ગુરુવારથી લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેશે, જેના કારણે કડકડતી ઠંડીથી છુટકારો મળશે. બાદમાં પણ થોડો સમય લઘુત્તમ તાપમાન જળવાઈ રહેશે, જેથી આકરી ઠંડીમાં થોડી રાહત મળશે. તે દરમિયાન કૃષિ યુનિવર્સિટીના ઉમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે બુધવારે લઘુત્તમ 7.3 ડિગ્રી અને મહત્તમ 29.6 ડિગ્રી તાપમાન રહેશે. બીજી તરફ વાત કરીએ તો કોરોના સામેની લડાઈમાં સૌથી અસરકારક રહેલી રસી કોવિશિલ્ડનો જથ્થો સરકાર દ્વારા આણંદ જિલ્લામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ત્યારે 7,000 કોવિશિલ્ડ રસીના ડોઝ ફાળવવામાં આવ્યા હોવાથી 2 દિવસમાં 1800 જેટલી રસીના નિઃશુલ્ક ડોઝ મૂકવામાં આવ્યા છે. જે લોકોને ડોઝ બાકી હોય તેમને નિઃશુલ્ક ડોઝ મળશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાં કોવિશિલ્ડ રસીના નિઃશુલ્ક ડોઝ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ડોઝ રસી તેમજ આણંદ જિલ્લાના તમામ કેન્દ્રો પર આપવામાં આવશે. આણંદ સેન્ટરો પર કોવિશિલ્ડ 1500, કોવેક્સિન 1400 સહિત આંકલાવ, બોરસદ અને ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ તાલુકાઓમાં કુલ કોવિશિલ્ડ 7,000 અને કોવેક્સિન 4,640 રસીનો જથ્થો આપવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેદિયાસણ અને મોઢેરા હેડવર્ક સાઇટ રો વોટર માટે નવી પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી 20 અને 21 જાન્યુઆરીએ કરનાર હોવાના કારણે બંને દિવસ મહેસાણા શહેર, મહેસાણા અને જોટાણા તાલુકામાં નર્મદાનું પાણી બંધ રહેશે. જાહેર આરોગ્ય સુખાકારી મહેસાણા પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ અંગે સર્ક્યુલર કરાયો છે, જેમાં 2 દિવસ કામગીરી માટે નર્મદા પાણી સપ્લાયમાં શટડાઉન લીધું હોવાના કારણે
ડેડિયાસણ ફિલ્ટર પ્લાન્ટ ખાતે રો વોટર મળવાનું ન હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે. બીજી તરફ નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે ડેડિયાસણ ફિલ્ટર પ્લાન્ટ હેડ વર્કર્સ ખાતેના ભૂગર્ભ સમ્પની સાફ સફાઈ કામગીરી આ દરમિયાન કરવામાં આવશે. એટલે તારીખ 20 અને 21ના રોજ વિસ્તારમાં નર્મદા પાણી સપ્લાય બંધ રહેશે. જ્યાં ટ્યુબવેલ આધારિત પાણી મળી રહ્યું છે ત્યાં રાબેતા મુજબ પાણી સપ્લાય ચાલુ રહેશે. બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ઠંડી 2 ડિગ્રી સુધી ઘટી હતી. તેમ છતાં બુધવારે 5 પૈકી 4 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. લઘુત્તમ તાપમાન વધવા છતાં કાતિલ ઠંડીથી હજુ રાહત મળી રહી નથી. સૂર્યાસ્ત સાથે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આખી રાત વાતાવરણ ઠંડુ રહે છે, જેનો ચમકારો સવારે 9 વાગ્યા સુધી રહે છે. બીજી બાજુ દિવસનું તાપમાન 2 ડિગ્રી વધતા 5 શહેરોમાં ગરમીનો પારો 26.9 થી 27.7 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. સમયે વાતાવરણ સામાન્ય ગરમ રહ્યું હતું. આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટી 12 થી 14 વચ્ચે આવતા ઠંડીથી રાહત મળી શકે છે. વાતાવરણની આ સ્થિતિ આગામી 23 જાન્યુઆરી સુધી રહી શકે છે. સતત 4 દિવસ સુધી હિમાલયના કાતિલ ઠંડા પવનોથી ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોલ્ડ વેવ રહ્યા બાદ પાકિસ્તાનની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું. જેની અસરોથી તેમજ 19 જાન્યુઆરીને ગુરુવારથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો છે. તેમજ 2 થી 5 ડિગ્રી વધશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી પવનની દિશા બદલાતા ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. તે વધીને 27.7 ડિગ્રી અને શહેરમાં રાત્રે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધીને 12 ડિગ્રી નોંધાયું હતું. આમ છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલા કાતિલ ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે આગામી 24 કલાક શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ ગુરુવારથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શીતલહેર છે અને તાપમાનમાં ભારે ઘટાડો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં નદી, તળાવ અને ખુલ્લા મેદાનો, ખેતર અને વૃક્ષો હોવાથી વધારે ઠાર અનુભવાય છે. ઠંડાઈ જવા સહિતના અનેક રોગ અને હાર્ટ એટેકના બનાવોની શક્યતા પણ રહેતી હોય છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્રએ બેઠક કરીને તકેદારી માટે પગલાં લેવાના શરૂ કર્યા છે. જેમાં હવે સાંજે બહાર નીકળવા પર નિયંત્રણો લદાયા છે. રાજકોટ ગ્રામ્યમાં દરેક ગામોમાં તલાટી મંત્રી અને સરપંચને કહેવાયું છે કે 22 તારીખ સુધી સાંજે 7 વાગ્યા બાદ કામ સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. આ બાબતની જાણ દરેક ગ્રામજનને કરવાની જવાબદારી તલાટી મંત્રીને સોંપાઈ છે. આ ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરાયો છે કે કોઈ પણ ગામમાં સાંજના સમયે પ્રાંત અધિકારી, મામલતદાર કે પછી તાલુકા વિકાસ અધિકારી આકસ્મિક મુલાકાત લેશે અને આ નિયમનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરશે. વિસ્તારોમાં ખુલ્લામાં કોઈ પણ સૂવે નહીં તેની તકેદારી રાખવા માટે ઘર વિહોણાઓને રેન બસેરામાં શિફ્ટ કરવા આદેશ કરવામાં આવ્યા છે. જો કોઈ ગ્રામ મથકમાં કે તેમજ રેન બસેરા ન હોય તો તેવી સ્થિતિમાં શાળા કે પછી અન્ય કોઈ સરકારી બાંધકામોનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.